આપણે ઘરમાં ભાત અને ખીચડી તો વધતા જ હોય છે, તો આજે આપણે બનાવીશું વધેલી ખીચડીમાંથી એક એવી ડીશ કે જે એકદમ સ્વાદિષ્ટ બને છે. તો ચલો આપણે આજે બનાવીશું ખીચડીના થેપલા. તો અહીંયા મેં 1 વાટકા જેટલી વધેલી ખીચડી લીધી છે. પછી લોટ બાંધવા માટે 1 વાટકો ઘઉંનો લોટ લઈશું. પછી એમાં વધેલી ખીચડી એડ કરીશું. પછી એમાં બધા મસાલા એડ કરીશું. 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું. બધા મસાલા એડ થઈ જાય પછી એમાં લીલું મરચું એડ કરીશું અને થોડું છીણેલું આદું. આદું છીણાઈ જાય એટલે આપણે એમાં લસણ પણ છીણી લઈશું. પછી એમાં આપણે નાખીશું કોથમીર અને 1 ચમચી મોણ નાખીને લોટને બાંધી લઈશું. લોટ બાંધતી વખતે પાણી બહુ ઝાઝું નહીં નાખીએ, થોડું થોડું એડ કરતા જઈશું, કેમ કે ખીચડીમાં પાણીનું પ્રમાણ હોય જ છે. અહીંયા તમે ખીચડીની બદલે ભાત પણ વાપરી શકો છો. લોટ એકદમ સરસ રીતે બંધાઈ જાય એટલે આપણે એના થેપલા વણી નાખીશું. થેપલાને સરસ રીતે વણાઈ જાય એટલે તવા ઉપર ગેસ પર શેકવા માટે મૂકી દઈશું. સાઈડ થેપલું ચોળવાઈ જાય એટલે પલટીને આપણે બીજી બાજુ પણ ચોળવી લઈશું અને વચ્ચે થોડું તેલ એડ કરીશું. મેં અહીંયા તેલ લીધું છે, તમને પસંદ પડે તો ઘી પણ યુઝ કરી શકો છો. તો તૈયાર છે આપણા ખીચડીના થેપલા. ડીશ તમે જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.